ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે। ચૂંટણી કાર્યક્રમ મુજબ આજે વિધિવત રીતે ચૂંટણી પંચનું જાહેરનામું કે નોટિસ પ્રસિદ્ધ થશે, જે સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે। 11મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે અને 13મી એપ્રિલે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે, જ્યારે 15મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં આપ અને કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી દીધી છે, જ્યારે કે કોંગ્રેસે અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓમાં જુદા જુદા વોર્ડમાં 2 થી 4 ઉમેદવારો સાથે 243 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, પરંતુ ભાજપે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી। રાજ્યની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો અને 84 નગરપાલિકાની ચૂંટણી માટે 26મી એપ્રિલે મતદાન થવાનું છે।